એમાં એક ચક્કર મારવાનો છે અને એ પણ અમે ફોટા કચ્છ મિત્ર સંદેશ ગુજરાત અને મીડિયામાં અમારા સિરાજભાઈ તો અહીંયા હાજર જ છે, મીડિયાવાળા ઇલેક્ટ્રિક મીડિયાવાળા, પણ ન્યૂઝપેપરમાં અમે આપવાના છીએ. એટલે ત્રણેયને એક ચક્કર મારવો એ પણ અમારી આયોજનની એક રિક્વેસ્ટ છે. એટલે ફરજિયાત એક ચક્કર મારજો. મહિપતસિંહ ને આ મથુરજી બધા ખુશ હશે ઉત્તર ગુજરાત જીત્યું એટલે. આ ટુર્નામેન્ટમાં જે બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન અને મેન ઓફ ધ સિરીઝ જેને પણ ઇનામ મળશે, તમે વિચારી શકો છો કે એને કેટલું યોગદાન આપ્યું હશે. ત્યારે એ બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને મેન ઓફ ધ સિરીઝ બન્યા હશે. એટલે સમજી શકીશી કે એને ક્રિકેટ પ્રત્યે જે લગાવ હશે, ટોટલી ફોકસ ક્રિકેટ પ્રત્યે હોય ત્યારે જ આ જગ્યાએ પહોંચી શકાતું હોય. અને ગુજરાતના નામચીન પ્લેયરો હોય અને એમાંય બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, મેન ઓફ ધ સિરીઝ બનવું એટલે બહુ મોટી વસ્તુ છે. અમ્પાયર આપણા સંદીપ પટેલ, ચંદનસિંહ રાઠોડ એ પણ અહીંયા આવી જાય. સંદીપભાઈ આવો, ઉપર આવતા રહો. અહીંયા હરેશભાઈ તમે આવતા રહો ઉપર. હરેશભાઈ તમે પણ આવો, ઉપર આવો. સિરાજભાઈ તું આવતો રહો ઉપર. આજના ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ કોણ હોઈ શકે? હજી અવાજ બરોબર નથી આવ્યો. ઓકે, આજની ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ છે મેન્ડિસ. તો હું વિનંતી કરીશ સેમીફાઇનલના આપણે મેન્ડિસ આવે પહેલા, પછી સેમીફાઇનલમાં વિરુભા વાઘેલાનું પણ મેન ઓફ ધ મેચનું બાકી છે. મેન્ડિસ આવે પહેલા એમને હું વિનંતી કરીશ. હું વિનંતી કરીશ રાજભા રાઠોડને કે મેન્ડિસને આજનો ફાઇનલ મેન ઓફ ધ મેચ આપશે. રશીદ ભોજરાજભાઈ સાથે તમે જોડાવજો. મેરુભા તમે જોડાવ. મહારાજ શ્રી હા હા પણ જોડાવ. છે હજી 3 છે બેસ્ટ બેટ્સમેન ને બધું છે ને, ઘણું બધું. હજી એક હમણાં વિરુભાને બાકી રાખ્યા છે. ચલો તાલી વગાડજો મિત્રો. આ મેન્ડિસે આજની મેચ ચેન્જ કરી નાખી હતી. નહીતર ગ્રાન્ડ ઉમિયાજીનો આ સ્કોર થાય એવું નહોતું, પણ આ મેન્ડિસ થકી આ સ્કોર થયો. એના હિસાબે રિઝલ્ટ પણ મળ્યું. हेलो दिलीप सुथार फ्रॉम भिलड़ी, मैंडिस के नाम से जाने जाते हैं, भिलड़ी से आते हैं. बहुत लाजवाब एफर्ट्स फाइनल के अंदर जिसके चलते चैंपियन बनी है द ग्रैंड ओमिया. મેન્ડિસ આ બાજુ આવજે. क्या बात है, हरि सिंह पहले से ही सेट थे. मैंडिस સૌથી પહેલા તો અભિનંદન. જ્યારે કાલે આપણે ઇન્ટરવ્યુ લીધો તો જ્યારે બોલ આઉટમાં તમે માર્યું ત્યારે તો કહી દીધું હતું કે હું એકલો તો મારી લઈશ, બાકી બીજાને કહી દેજો કે બીજો તૈયાર રાખે. આજે શું કહીને ગયા હતા? આજે જય યોગર રુદ્ર આજે પહેલાં તો ટીમનો બહુ સપોર્ટ હતો કે થોડીક ટીમ મુશ્કેલીમાં હતી, પણ મને વિશ્વાસ હતો કે થોડુંક 2-3 બોલ બેટ ઉપર અડશે તો 80-85 રન થશે. ફાઇનલ જેવી મેચમાં ડિફિકલ્ટ છે. આમ
આમ રન થતા હોય 100-120, પણ આ મેચમાં થોડું મુશ્કેલ, કારણ કે પ્રેશરવાળી મેચ હતી અને બહુ મજા આવી મેચ રમીને. મેન્ડિસ, 2 દિવસ પહેલા અમે અને શક્તિભાઈ રાતે બેઠા હતા, જ્યારે બધા લીગ મેચ પૂરા થયા ત્યારે મેં એમને તમારી હિન્દુ પ્રીમિયર લીગની મેચ દેખાડી હતી, કેવી રીતે હાર્યા હતા. એ પછી આજે જે જીત છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે કે મેન્ડિસ શું કરી શકે, કે બોલિંગ હોય, બેટિંગ હોય કે ફિલ્ડિંગ હોય, એ આજે પૂરા વિશ્વને તમે બતાવી દીધું. એ મેચ અને આ મેચમાં કેટલી યાદગીરી અલગ છે. હિન્દુ પ્રીમિયર લીગ ઓલવેઝ હાર્ડ લક. પણ આજે ઓપનની ટુર્નામેન્ટ જીત્યા એટલે બહુ મજા આવી. અને સામે બી ટીમમાં અમારા નિસારભાઈ, દીક્ષિતભાઈ બધા હતા. અમને એવું જ હતું કે નિસારભાઈની વિકેટ આવી જાય ફિલ્ડિંગ વખતે તો મેચ આ બાજુ આવી જશે. અને દીક્ષિતભાઈ થોડુંક એમના અડતા નહોતા એટલે વાંધો ના આવ્યો આજે, અને મજા આવી. અડી ગયા હતા, તમને અડી ગયા હતા. પણ ટુર્નામેન્ટ વિશે શું કહેશો? કેટલી યાદગીરી અહીંથી લઈને જવાના છો? બહુ જ યાદો છે. 4-5 દિવસથી અમે અહીંયા જ હતા અને અમારા સ્પોન્સર સુખદેવસિંહે બહુ એટલે બહુ સારી રીતે અમને રાખ્યા. સુખદેવસિંહ, દિનેશભાઈ, બહુ મજા આવી એમની ટીમમાં રમીને. અને આખી ટીમ બહુ ફૂલ સપોર્ટ હતો. આખી એક બાજુની ટીમ ભેગી થઈ હતી એટલે બાકા ચીકી જોઈએ. હા બંકો, થેન્ક યુ વેરી મચ, ઓલ ધ બેસ્ટ. ये थे हमारे मैन ऑफ द मैच ऑफ फाइनल मिस्टर मैंडिस फ्रॉम बिलडी. નેક્સ્ટ અગલે સેમીફાઇનલના મેન ઓફ ધ મેચ છે વીરુભા વાઘેલા. તો હું વિનંતી કરીશ વીરુભા વાઘેલાને. મુંદ્રા વીરુભાનું અને મંસૂરીનું આશિક બની ગયું હો. વીરુભા વાઘેલા, એમાં મીત આહિર, શક્તિસિંહ રાઠોડ અને કૃણાલસિંહ પરમાર, આ ત્રણેય વીરુભાને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપશે. મીત આહિર આવી જાવ ઉપર. શક્તિસિંહ રાઠોડ, તલાટી મંત્રીશ્રી ખૂબ આપને ઓફિસમાં હિસાબ કર્યા છે, હવે ઇનામના હિસાબ કરવાના છે. અમારા વીરુભા વાઘેલા ખૂબ જ સારા પ્લેયર, જેણે સતત ગુજરાતને ગૌરવાન્વિત કર્યું છે અને જે ગુજરાત ચેમ્પિયન બન્યું હતું આરપી ટ્રોફીની અંદર. દરેક રાજ્યની ટીમ હતી ત્યાં ગુજરાતને ચેમ્પિયન કરાવવા આમના બેટથી જ વિનિંગ રન આવ્યા હતા. અને આજે ફરી જ્યારે જરૂર પડી ત્યારે વીરુભાના બેટથી એ રન આવ્યા, જેના કારણે સેમીફાઇનલ 68 રન. વાંધો નહીં. વીરુભા, ખાસ કરીને તમારા અને મંસૂરીના મુંદ્રામાં બહુ મોટા ચાહક બની ગયા છો, એટલે મુંદ્રા હવે તમને કાયમ યાદ કરશે. હવે હરેશભાઈ પૂછશે આપને પ્રશ્ન. વીરુભા, મુંદ્રા હંમેશા આપને માટે યાદગાર રહ્યું છે. જ્યારે સાયલેન્ટ કિલર એકદમ કિલર નતો બન્યો ત્યારે પણ મુંદ્રા યાદગાર હતું, આજે પણ મુંદ્રા યાદગાર. કેટલી યાદો આ ટુર્નામેન્ટથી મળવાની છે ને કેટલું સફળ આયોજન તમને લાગ્યું? સર, અહીંયા આવું છું ત્યારે ખૂબ જ પ્રેમ મળે છે. અને સૌથી પહેલાં ટુર્નામેન્ટના ઓર્ગેનાઇઝરને, કમિટીને ખૂબ કોંગ્રેચ્યુલેશન કહીશ કે આટલું ભવ્ય ટુર્નામેન્ટ કરી છે. અને સાથે મુંદ્રાની પૂરી કચ્છથી મને ખૂબ પ્રેમ મળે છે. જ્યારે પણ આવું છું તો ખૂબ જ પ્રેમ મળે છે અને આવીને ક્રિકેટ એન્જોય કરું છું. જ્યારે આરઆરની વાત કરીએ, કઈ એવી આજની ફૂલ જેના કારણે આ ફાઇનલ હાથમાંથી નીકળ્યો છે? 8 ઓવરની ગેમ છે, થોડી નાની ભૂલ પણ મેચ જઈ શકે છે. પણ કોંગ્રેચ્યુલેશન ઉમિયાજી ટીમને કહીશ કે અમારી કરતાં સારું રમી અને ચેમ્પિયનની જેમ રમી છે. અને આ ક્રિકેટ ખબર છે તમને કે ક્રિકેટ કોઈનું નથી, જે કલાકમાં જે સારું રમે છે એની ગેમ હોય છે. થેન્ક યુ વેરી મચ, ઓલ ધ બેસ્ટ, કોંગ્રેચ્યુલેશન્સ. ये थे हमारे सेमीफाइनल मैन ऑफ द मैच वीरुभा वाघेला, अ साइलेंट किलर. ત્યાર પછી બેસ્ટ બોલર, ત્યાર પછી આ ટુર્નામેન્ટનો બેસ્ટ બોલર કોણ હોઈ શકે? સજેશન આપો બધા ભાઈ. આ તમે સેરેમની જોવા રોકાણ હો તો સજેશન આપવું પડશે, ખાલી જોવાનું નથી. કોણ હોઈ શકે બેસ્ટ બોલર? વીર રબારી, જયવીર રબારી, જયવીર પાણકુટા, વીરુભા, કોણ હોઈ શકે? વીર રબારી બેસ્ટ બોલર ઇન ટુર્નામેન્ટ. વીર રબારી ઉપસ્થિત હતો પધારે, બેસ્ટ બોલર ઓફ ધી टूर्नामेंट स्वर्गीय नटुभा जेठुभा राठौड़ स्मृति कप ऑल गुजरात रियल मनी ऑक्शन टूर्नामेंट और 9 विकेटों के साथ. वैसे तो दोनों भाइयों के बीच थी, जयवीर रबारी के भी 9 विकेटें हैं, वीर रबारी के 9 विकेटें हैं, लेकिन जो एवरेज के इन्होंने रन दिए हैं, कम कंजूसी भरे रन दिए, जिसके चलते
बेस्ट बॉलर ऑफ द टूर्नामेंट, राजकोट से आता हुआ, सब खिलाड़ियों का, सब बैटर के ऊपर भारी पड़ता हुआ वीर रबारी। प्लीज पधारे वीर। એને હરિસિંહ બાબુભાઈ લક્ષ્મણસિંહ રાવ આ ત્રણેય મિત્રો અને ભવાર સરપંચ બાબુભાઈ ગઢવી અને કિશોરભાઈ સોની જોડાશે. એમને સ્કૂટી પણ અર્પણ કરવાની છે. આ સ્કૂટી પણ વીર રબારીને મળે છે. वेल डन वीर, बहुत बेहतर गेंदबाजी वीर रबारी, बेस्ट बॉलर ऑफ टूर्नामेंट। बात करें राजकोट से इस खिलाड़ी की तो लगातार बेहतर मेहनत करता है। या पिछले साल इंडिया कप में भी थे लेकिन खेलने का मौका नहीं मिला, इस साल भी जीसीएल में ज्यादा बेहतर करने का मौका, लेकिन जैसे मुंद्रा के अंदर आए अपनी गेंदबाजी की सभी को प्रभावित किया है। वीर નીચે આવતા રહો એટલે સ્કૂટી સ્કૂટી સાથે પણ એમ ના જવા મળે તો સ્કૂટી નહીં મળે। આ બાજુ આવો. પ્રશ્ન તો વીર, મુંદ્રાની અંદર તો જ્યારે જ્યારે તમે આવો છો ખૂબ પ્રેમ મળે છે, લેકિન પણ જ્યારે આ વિશેષ ટુર્નામેન્ટ હતી એમાં કેટલો પ્રેમ મળ્યો ને કેટલી યાદો અહીંથી લઈને જવાનો છો? બેસ્ટ બોલર થયો છું તો યાદો તો રહેવાની જ છે, પણ જનતાનો સપોર્ટ પણ સારો મળ્યો છે અને ટુર્નામેન્ટ પણ સારી હતી. અને આટલા વર્ષોથી મહેનત કરી રહ્યા હતા કે બેસ્ટ બોલર ક્યારે થાશું, આજે એ દિવસ આવી ગયો છે તો કેટલી ખુશી! ખુશી તો બેસ્ટ બોલર થાય તો હોય જ ને. થેન્ક યુ વિનેશ, વધારે હેરાન નહીં કરું। હું તમને કહીશ, પહેલી ચોઈસ તમને આપીશ. આ ત્રણ કલરમાં કયો કલર તમને પસંદ છે? આ ત્રણ કલરમાં જે કલર તમને પસંદ હોય એ એક્ટિવા તમને ટ્રોફી. આપવાનું છે. બેસ્ટ બોલરની ટ્રોફી। હા, બેસ્ટ બોલરની ટ્રોફી. આવો હરીસિંહ બાપભાઈ, દિલીપસિંહ, કિશોરભાઈ ક્યાં ગયા? આવો. ओके, ताली वगाड़ो मित्रों, ताली बालाजी वगाड़ो। आमा टैक्स नहीं, ताली मयूर वगाड़ो आमा। 11 गुराना की ओर से खेलते हुए बहुत बेहतर खेले। बालाजी की बात करें तो हमेशा खिलाड़ियों को सपोर्ट देते रहते हैं। हमारे वनराज सिंह गोहिल बेस्ट बॉलर बनते हुए बालाजी की ओर से, क्योंकि बालाजी की बात करें तो हर जगह पे गुजरात को खिलाड़ियों को बेहतर बनाने का प्रयास किया, उनके ऊपर आज वीर के ऊपर भरोसा किया बालाजी वनराज सिंह ने, और आज वो टीम के सदस्य बेस्ट बॉलर ऑफ द टूर्नामेंट रहे। वेल डन बालाजी 11 एंड वेल डन वीर रबारी। ત્યાર પછી બેસ્ટ બેટ્સમેન કોણ હોઈ શકે? બેસ્ટ બેટ્સમેન બધાનો અવાજ જોઈએ, એમ બે જણા બોલે એમ ના હાલે. આ બાજુ વીરુભા વાઘેલા કે છે, આ બાજુ પટેલ, મંસૂરી, પાટીલ, પાટીલ, બરોબર. તો બેસ્ટ બેટ્સમેન છે પાટીલ, પ્રદીપભાઈ પાટીલ. જો પ્રદીપભાઈ પાટીલ અહીંયા હાજર હોય जी, बालाजी क्रिकेट क्लब के एक और शानदार बैटर मिस्टर प्रदीप पाटिल, बेस्ट बैटर ऑफ द टूर्नामेंट। बालाजी क्लब के साथ सालों से जुड़े हुए हैं, गुजरातियों को भी रिप्रेजेंट किया बालाजी के लिए, और आज जब बालाजी क्रिकेट लीग मुंद्रा के अंदर उतरी थी तो प्रदीप पाटिल के बल्ले से वो शतकीय पारी आज सभी को प्रभावित करके गई है। वेल डन बालाजी क्रिकेट क्लब, वनराज सिंह एंड प्रदीप पाटिल, कॉन्ग्रेचुलेशंस टू बेस्ट बैटर ऑफ द टूर्नामेंट। હું વિનંતી કરીશ પ્રણવ મહારાજને, દિલીપસિંહને, સંજયભાઈને અને ભોજરાજભાઈ અને પ્રણવભાઈ શાહ, તમે જોડાઓ કોર્ડિનેટર. પાટીલે 6 બોલમાં 6 છક્કા માર્યા હતા, બધાને યાદ છે કે નથી? પાટીલ ભાઈએ 6 બોલમાં 6 છક્કા માર્યા હતા. આ ટુર્નામેન્ટમાં આપણે આ ગ્રાઉન્ડમાં ઘણા વર્ષો પછી જોયું. તાલી વગાડો, जोरदार तालियां हो जाए। इतने बेहतर बेहतर हिट लगाई है इन्होंने, अब तालियां तो हमारे आनी चाहिए। आदोशी રસીદ ક્યાં ગયો? રસીદ તું અહીં આવતો રે ને ભાઈ. ભાઈ પાટીલભાઈ અહીં આવજો, અમારા હરેશભાઈ, હરેશભાઈ. वैसे देखा जाए तो पाटिल नाम सरनेम हमारे दिलाया याद के राजदीप ने के वैसे तो महाराष्ट्र से आता है, लेकिन पाटिल गुजरात में कितना प्यार मिला और मुंद्रा के अंदर कितना प्यार मिला है? गुजरात, मैं महाराष्ट्र से नहीं हूँ, मैं गुजरात से ही हूँ। महाराष्ट्र तो मैं रहा भी नहीं हूँ कभी।
ના મહારાષ્ટ્રથી તો આપણે આપણી ટીમ લઈને જવાનું છે. ને બીજું એક જ વાત કહેવા કે શક્તિભાઈ અને વનરાજભાઈ જે મહારાષ્ટ્રને બધી મોટી ટુર્નામેન્ટમાં જે આપણા પ્લેયરોને ચાન્સ આપતા છે એ બહુ મોટી વાત કહેવાય. અને આજે આ પોઈરા રમે છે, મારા ખ્યાલથી આ લોકો આટલા ચાન્સ આપે તો બીજી 4 ટીમ આપણી ગુજરાતની બનશે. જોરદાર તાળીઓ થઈ જાય. એક ખૂબ જ સરસ વાત પ્રદીપ પાટીલે કરી કે સતત આ લોકડાઉન સમાપ્ત થયું પછી જોતા હશો તો ગુજરાતના બધા પ્લેયર બારે રમી રહ્યા છે, આઉટ ઓફ ગુજરાત રમી રહ્યા છે, આઉટ ઓફ ઇન્ડિયા રમી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એનો શ્રેય બાલાજી અને આર રેબડાને જાય છે. જોરદાર તાળીઓ થઈ જાય. એલકે સ્ટાર, આર બાલાજી, સર્વે ટીમોનો ખૂબ ખૂબ ધન્યવાદ. વનરાજભાઈ હોય કે આપણા શક્તિભાઈ હોય કે લખનભાઈ હોય, દરેકે ખૂબ જ સારો એવો સપોર્ટ આપ્યો. અને આ ટુર્નામેન્ટ કેટલી યાદગાર રહેવાની છે પાટીલ? જે બેટિંગ તમે કરી છે એ તમે બધાને યાદ રહેવાની છે, પણ આપ માટે કેટલી મેમરીઝ કચ્છથી તમે લઈને જવાના છો? પહેલી વાર આવ્યો મેં મુન્દ્રાના ગ્રાઉન્ડ પર. અહીંયા ઓપન ટુર્નામેન્ટ બી થાય છે બટ મેં રમ્યો નથી હજી. પર આ ટુર્નામેન્ટ રમીને એવું લાગ્યું કે 5 વાગે બી પબ્લિક એટલી જ હતી જેટલી 12 વાગે બી પબ્લિક રહી. અને બીજું એવું છે કે પબ્લિક એટલી સારી છે કે જે એવું કંઈ નથી કે વન ફેવર કરે કે ભાઈ આ ટીમ અહીંયાની લોકલ છે તો આપણે આને નહીં ફેવર કરીએ. શક્તિભાઈની ટીમ રાજકોટથી ગોંડલથી કહેવાય, વનરાજભાઈની બહારથી કહેવાય, તો બી આ લોકો બંને સાઈડ એટલા જ હતા કે જેટલા એ લોકોને ક્રિકેટથી પ્રેમ હતું. અને આવું જરૂરી છે ક્રિકેટમાં. थैंक यू वेरी मच. ऑल द बेस्ट पाटिल. ये थे बेस्ट बैटर. पाटिल कौन सी स्कूटी? અભી આઈએ. પાટીલભાઈ બીજો ચાન્સ તમારો એટલે કલર. चलिए आ जाइए. ચલો एक કોઈ फोटो પણ जाए સ્કૂટીમાં બેસીને स्कूटी के ફોટો પડાવી साथ. લઈશ. बालाजी क्रिकेट क्लब के प्रदीप पाटिल, बेस्ट बैटर ऑफ द टूर्नामेंट. वेलकम प्रदीप. ત્યાર પછી પ્લેયર ઓફ ધ સિરીઝ, ટુર્નામેન્ટના બેસ્ટ મેન ઓફ ધ સિરીઝ, આપણે જેને કે પ્લેયર ટુર્નામેન્ટ ઓફ ધ પ્લેયર કોણ હોઈ શકે? એક જ અવાજ નીકળે, બીજો અવાજ કોઈ? વીરુભા તલાટી છે હો. આ ટુર્નામેન્ટના મેન ઓફ ધ સિરીઝ વીરુભા વાઘેલા. કચ્છી માં મણી કે ચૈડિયા કાજી અને- ગાલ સચીવી આ મણી કે આવી ખીરું. મેન ઓફ ધ સિરીઝ આય વીરુ. હું વિનંતી કરીશ આયોજક સમિતિને કે વીરુભાને ઇનામ આખી જ આયોજનની સમિતિ આવી જશે. કેપી પાર્થ ઉભા થાવ, બધાય આવી જાઓ. અને વીરુભા આવો. આ વીરુભાને ઇનામ આપશે આખી આયોજન કમિટી. આર માં આશાપુરા, ભાઈ ફિરોજ આશાવાળી મંસૂરી ક્યાં ગયા? ખિલાડી. કુરેશી वीरूबा वाघेला, क्या बेहतर बल्लेबाजी, क्या बेहतर गेंदबाजी, उतनी बेहतर फील्डिंग. हमारे प्रवीण भाई ने कहा कि बास की नगर હાલો હાલો જ્યારે આ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી ત્યારે બધા એમ કહેતા હતા કે ચાલુ નહીં થઈએ, પણ રશીદભાઈ ગોહિલ અને એની પૂરી સમગ્ર ટીમ ને ધન્યવાદને પાત્ર છે કે આટલી મોટી ટુર્નામેન્ટ તમે બધા ઘણી વારથી સાંભળો છો કે કચ્છની અંદર આટલું મોટું ઇનામ ને મોટી ટુર્નામેન્ટ. પૈસા મોટી વસ્તુ નથી, પણ 100 ફાઇનલ રમ્યા પછી પણ હું એમ કહું છું કે મેં મારા જીવનની અંદર આજે જે પબ્લિક જોઈ એટલી મેં ક્યારેય નથી જોઈ કોઈ ગ્રાઉન્ડમાં. એ માટે સર્વે મુંદ્રાજનોનો સ્વ નટુભા જાડેજા ટુર્નામેન્ટનો આભારી છું કે મુંદ્રાવાસીઓને સાથે એકઠા કર્યા. હાર જીત ક્રિકેટનો એક પલ્લું છે, પણ બંને ટીમ સારી હતી. બંનેને કોંગ્રેચ્યુલેશન આટલી મોટી ટુર્નામેન્ટમાં ફાઇનલમાં પહોંચવું. અને રશીદભાઈ ગોયલને તો ખાસ કે સ્વ નટુભા જાડેજા તમે તો ખાલી નામથી જાણતા હશો, પણ એ મારી સાથે ક્રિકેટ રમતા મારા ખાસ મિત્ર હતા. ત્યારથી આજે એમ લાગુ કે એને સ્મૃતિ કપ પૂર્ણ થયું. એને આત્માને ખૂબ જ સરસ રીતે શ્રદ્ધાંજલિ અર્પિત કરી એમના 3 સુપુત્રોએ. ત્યાર Thank પછી you. હું
થેન્ક યુ વેરી મચ કિશોર સોની. ખૂબ સરસ યાદો એમણે વખોડી અને કીધું કે જે કરી બતાવ્યું મુન્દ્રાના રશીદ ગોહિલે એ હંમેશા માટે યાદગાર રહેશે. સાથે અમારી સાથે મેન ઓફ ધ સિરીઝ વીરુભા વાઘેલા. વીરુભા, લગાતાર આ કેટલામો મેન ઓફ ધ સિરીઝ છે? ઘણી છે. સ્કૂટી આ ચોથી છે તો સારું લાગે છે કે ચોથી કે પાંચમી છે સાહેબ. જ્યારે વીરુભાઈ આની પહેલા પણ કીધું હતું કે જ્યારે અમે બારે મહારાષ્ટ્રમાં અને બારે રમવા જતા હોય ત્યારે આટલા વ્યુઅર્સ આટલી પબ્લિક જોવા આવતી હોય, જ્યારે મુન્દ્રાની આ ટુર્નામેન્ટના એટલા વ્યુઅર્સ એટલે એટલા જ લોકો ગ્રાઉન્ડ ઉપર જોવા આવ્યા. વીરુભા, ગુજરાતનું ક્રિકેટ, આપના બેટિંગ બોલિંગની તો હંમેશા હું વાત કરું છું, પણ ગુજરાતનું ક્રિકેટ કઈ દિશામાં જઈ રહ્યું છે અને કેટલું આગળ વધી રહ્યું છે? જી જરૂર કવિરાજ, ગુજરાતનું ક્રિકેટ બહુ સારું જઈ રહ્યું છે. પહેલાં આપણે શોર્ટ ફોર્મેટ નહોતા રમતા, પણ હવે શોર્ટ ફોર્મેટ અને કાફી યંગ પ્લેયર પણ આપણી પાસે છે. ધારો કે આ યંગ ટીમ સામે છે તો બાદલ ને મેન્ડિસ આપણે છે, તો એક્સપિરિયન્સથી પ્લેયર બનતા હોય છે. અને શક્તિભાઈ છે, વનરાજભાઈ છે, એવા બારે આપણે પ્રમોટ કરતા જ હોય છે, જેમના થકી આપણે ગુજરાતનું ક્રિકેટ છેલ્લા 2 વર્ષમાં ખૂબ સારું રહ્યું છે. અને છેલ્લે તમે જોઈ શકો આરપી ટ્રોફીમાં પણ આપણી ગુજરાતની ટીમ ઓલ ઇન્ડિયામાં સ્ટેટ વાઇઝ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન થઈ છે. તો આવા યંગ ટેલેન્ટ છે. ટીમ પણ ઈચ્છતી હોય કે સારા ટેલેન્ટ પ્લેયર આવે અને આ રીતના સારું કરતા રહે તો ભવિષ્યમાં શક્તિભાઈ થકી કે બીજા ઓનર ઘણા પણ છે, તેમના થકી આપણે ગુજરાતનું ક્રિકેટ ખૂબ સારું દેખાય છે ભવિષ્યમાં. વીરુભા, આની પહેલા મેં એક હરદેવસિંહને જોયા હતા કે નોકરી સાથે સાથે ક્રિકેટ કેમ રમવું એ મેં જાણ્યું હતું, પણ તમારી સાથે જ્યારે આપ તલાટીની ભૂમિકામાં થાનગઢ હોય, ચોટીલા હોય અને હવે આઉટ ઓફ ગુજરાત અને દરેક ગુજરાતની ટુર્નામેન્ટમાં આપ બેસ્ટ પરફોર્મન્સ આપી રહ્યા છો, તો બેયને કેવી રીતે મેનેજ કરી રહ્યા છો આપ? ક્રિકેટનું પેશન એવું છે એટલે બધું થઈ જાય છે મેનેજ. ઘણીવાર એવું બને છે કે સતત આખી રાત નાઇટ હોય ને પછી બીજા દિવસે કામથી જોબ પર જવાનું હોય, પણ મેઇન વસ્તુ છે જે ચાહના છે ક્રિકેટની અને બસ પેશન છે તો રમીએ છીએ. અને આ આયોજનને કેટલું યાદ કરશો અને કેટલા લોકો યાદ કરશે અને આ આયોજનને જોઈને શું કહેશે માણસો? પહેલાં તો હું કહીશ હજી સ્વર્ગીય નટુભા જેઠુભા રાઠોડ સ્મૃતિ કપ છે, અવિરત આ ટુર્નામેન્ટ છે ને હંમેશ દર વર્ષે થતી રહે એવી અમારી પ્લેયર થકી હું રિક્વેસ્ટ કરીશ કે આથી અતિ ભવ્ય તો થયું જ છે, આનાથી પણ અતિ ભવ્ય થાય એવી આશા રાખું છું. અને લાઈવનું કેવું લાગ્યું આપને? જીટીસી લાઈવ ખૂબ સરસ ક્લિયરિટી તમે જોવો છો કે ઇન્ડિયા લેવલના જે કેમેરા લેવલ હોય છે એ ટાઈપની લાઈવ હતું અને સૌ કોઈ એન્જોય કરી છે. જેમ પાટીલે કીધું કે અહીંયા જે ક્રિકેટને પ્રેમ મળે છે, કોઈને સપોર્ટ, બધાને સપોર્ટ મળે છે, તો થેન્ક યુ મુન્દ્રા, પૂરી મુન્દ્રાને અને કચ્છ ક્રિકેટને. थैंक यू वेरी मच, धन्यवाद. ये थे मैन ऑफ द सीरीज ऑफ टूर्नामेंट मिस्टर वीरुभा वाघेला. કોંગ્રેચ્યુલેશન્સ વીરુભા, પધારો પોતાની સ્કૂટી ઉપર. હજી એક રાઈડ માણીશું આપણે. હા, એ આટો મારશે. ત્યાર પછી આપણે આગળની કાર્યવાહી આગળ વધારતા રનર્સઅપ માટે હું કેપ્ટનને વિનંતી કરીશ રનર્સઅપ ટીમના કે ઉપર આવે અને રનર્સઅપ ચેક. રનર્સઅપ આખી ટીમ નીચે આવતી રહે. ચાલો. અને ઓનર અને કેપ્ટનને વિનંતી કરીશ, બધા ઓનર અને કેપ્ટન ઉપર આવી જાય પ્લીઝ. આપે રનર્સઅપ કીધું બાપુ, પણ હું હંમેશા જ્યાં જાઉં છું અહીંયા કહું છું કે ઇંગ્લિશ શબ્દ છે રનર્સઅપ, પણ આપણી ગુજરાતીમાં, આપણી હિન્દીમાં ખૂબ જ સારા શબ્દ છે કે પ્રમુખ હોય તો ઉપપ્રમુખ હોય, પ્રધાનમંત્રી હોય તો ઉપપ્રધાનમંત્રી હોય. એવી જ રીતે આ વિજેતા છે તો આ ઉપવિજેતા ટીમ છે આપણી RAR મા આશાપુરા. ગોપાલસિંહ અને શક્તિભાઈને વિનંતી કરીશ પ્લીઝ પધારશો. એમની સાથે કેપ્ટન ઓફ ટીમ વીરુભા વાઘેલા, પ્લીઝ પધારશો. અને મંચના સર્વે મહેમાનોને હું વિનંતી કરીશ કે આપણી આ પૂરી ટીમને સન્માનિત કરીએ. સૌપ્રથમ બંને ઓનર્સને ઉપર આમંત્રિત. હા, એ કહી દઉં તો એમને આયોજન કમિટી અને રાજુભા રાઠોડ, શક્તિસિંહ રાઠોડ, જીગરસિંહ રાઠોડ અને રશીદ ગોહિલ ચારેય ઉપર આવી જાય. રનર્સઅપ ટ્રોફી, રનર્સઅપ ચેક અને ટ્રોફી આ લોકો આયોજન કમિટી અને ચારેય મેન ઓર્ગેનાઇઝર આપશે. વેલકમ, बहुत बेहतरीन.
लाजवाब खेले पहले शक्ति भाई से मैं विनती करूंगा प्लीज पधारें। रिबड़ा से आता हुआ ये हमारा बेहतर शख्स जिन्होंने क्रिकेट के हमेशा सपोर्ट किया। शक्ति भाई ट्रॉफी सुपुर्द करने पहले इस टूर्नामेंट के लिए 2 शब्द हो जाए और आपकी यादें क्या रहेगी इस टूर्नामेंट से, તમારી યાદો। આ ટુર્નામેન્ટ જ મારી યાદ છે, કારણ કે ટુર્નામેન્ટ બહુ સારી રમાડી છે। રાજભાઈ કયો શક્તિભાઈ કયો એમની મહેનત સારી છે, અને મેં આરઆરની જે ટુર્નામેન્ટ કરી હતી ને એ જ એન્વાયરમેન્ટ મને મળ્યું છે। એ જ એન્વાયરમેન્ટ મેં ત્યાં બેઠા બેઠા કીધું આરઆર જેવી ફિલિંગ મને અત્યારે આવે છે। બીજું આ લોકોને ગર્વ લેવા જેવી વાત છે, બે માતાજીની ટીમે આજે ફાઇનલ રમી છે, આશાપુરામાં અને ઉમિયામાં। क्या बात है, बहुत बढ़िया। एक बार जय हो जाए, बोलो मां आशापुरा मात की। पधारिए हमारे गोपाल सिंह। गोपाल सिंह बेसी विनती करें, गोपाल सिंह 2 शब्द इस टूर्नामेंट के लिए प्लीज। એવડું તો નહીં ભાવે, પણ આ ટુર્નામેન્ટ કચ્છમાં અત્યાર સુધીમાં કહીએ તો પહેલા નંબરની ટુર્નામેન્ટ કહી શકીએ છીએ, અને આયોજન બહુ સારી રીતે કર્યું। આયોજક જે હતી કમિટી, અને એ લોકોને મને પણ સાંભળવામાં આવ્યું હતું અલગ અલગ વાતો, પણ જે રીતે આયોજનને સફળતાથી નિભાવ્યું છે અને બહુ આજે સારી રીતે રમાણી છે, એ ખરેખર આ વર્ષો સુધી યાદ રહેશે। ને ખાસ કરીને ક્રિકેટ છે, હાર જીત એ ક્રિકેટનો ભાગ છે, અને તો હું તો પહેલે અભિનંદન આપીશ ગ્રાન્ડ ઉમિયા 11 ને। એ પણ મિત્રો છે, એ લોકો પણ 4-5 વર્ષથી સતત ટ્રાય કરે છે કે એ પણ ફાઇનલ રમે, ફાઇનલ જીતે, અને ફાઇનલના અવારનવાર ચેમ્પિયન ટીમો બદલાતી રહે છે। પરિવર્તન જ એક આગળ વધવાની રીત છે। બીજું કંઈ ખાસ કરીને હું તો ફાયદામાં રહ્યો છું। કેમ કે મને આ ટુર્નામેન્ટમાં રાજશક્તિ રીબડા સાથે જોડાવાથી એક મોટા ભાઈ જેવા ભાઈથી મિત્રતા અને મોટા ભાઈ મળ્યા છે મને। બાકી તો આ પ્લેયરો છે જે સતત રમે છે, અને એમને લાગણી મારાથી છે, મારાથી વધારે શક્તિભાઈથી છે, અને જોવા જઈએ તો બહુ સારો અનુભવ રહ્યો। જય માતાજી। थैंक यू वेरी मच। एंड नाउ 5 lakhs रुपीस फॉर रनर्स अप। उप विजेता टीम के लिए 5 लाख रुपए की इनामी राशि। म्यूजिक बारोई म्यूजिक क्रिकेट वगाड़ो, क्लब म्यूजिक 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 प्लीज। और उप विजेता ट्रॉफी। चलो वांधो नहीं, म्यूजिक जरूर। श्याम भाई छे के सुई गया? श्याम पिठड़िया मात्र एक कदम दूर रही, लेकिन पूरी टूर्नामेंट में लाजवाब खेली पूरी टीम। सबसे बेहतर खेली ये टीम आरआर मां आशापुरा। हमेशा के लिए यादें यहाँ से विरोधी हुई। उप विजेता टीम 5 लाख रुपए के साथ नवाजा गया इस टीम को। पूरी टीम आ जाए प्लीज, फोटो सेशन के लिए पूरी टीम यहाँ पे जुड़ जाए। मैं आरआर की पूरी टीम, आरआर मां आशापुरा पूरी टीम प्लीज। ત્યાર પછી હવે આપણે વિનર ટીમ ને ઘોષિત કરી એ પહેલા થોડો કહાનીમાં ટ્વિસ્ટ લાવીશ, અને આપણે જે આયોજનમાં આપણને સહયોગ કર્યો છે એ બધાનું આપણે સન્માન કરી લઈ। ફટાફટ પહેલા આપણે હા ટીમનો ફોટો પડે પછી મુન્દ્રા પોલીસ સ્ટેશનમાંથી જે કોઈ હાજર હોય તો અહીં આવી જાય। આયોજક વતી અમે મુન્દ્રા પોલીસ સ્ટેશનનું સન્માન કરવા માંગીએ છીએ કે જેમનું અમને ખૂબ એવો સહયોગ રહ્યો છે। મુન્દ્રા પોલીસ સ્ટેશનમાંથી સવાભાઈ ભરવાડ હોય તો ચાલશે, રઘુભા હોય તો ચાલશે। છે ભાઈ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાંથી કોઈ છે? સવાભાઈ આવી જાઓ। હું વિનંતી કરીશ દિલીપસિંહ ઝાલાને કે સવાભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરે। હા સવાભાઈ વગર અહીંયા ટુર્નામેન્ટ શક્ય લાગે એવું લાગતું નથી। કોઈ પણ મુન્દ્રાનું આયોજન હોય, સવાભાઈ ભરવાડની ઉપસ્થિતિ હોય ને હોય। માત્ર ઉપસ્થિતિ નહીં, સહયોગ હોય, સમર્પણ હોય, અને સાથે સાથે હંમેશા માટે સહયોગ હોય। ખૂબ ખૂબ ધન્યવાદ સવાભાઈ ભરવાડ। ત્યાર પછી હું વિનંતી કરીશ
અમારા નગરપાલિકાના પ્રથમ નાગરિક એવા ભોજરાજભાઈ ગઢવી અહીંયા હાજર છે, તો વિનંતી કરીશ હું કૃણાલસિંહ પરમારને કે ભોજરાજભાઈ ગઢવીનું આપણે આયોજન વતી સન્માન કરશે અને મોમેન્ટ આપશે. ભોજરાજભાઈ ગઢવી જેમનો પણ ખૂબ સારો સહયોગ રહ્યો છે, નગરપાલિકાનો પણ સાફ સફાઈમાં આ તે. સાથે સાથે સૌપ્રથમ જ્યારે ટુર્નામેન્ટની શરૂઆત ત્યારે બારોઈ ક્રિકેટ ક્લબ ઉપર કરવામાં આવી હતી, પણ ભોજરાજભાઈ સાથે વાત કરવામાં આવી. ચલો મહારાજ તમે આવી જાઓ. હાલો હું આવી જાઉં, ભોજરાજભાઈ બરોબર? સાથે થોડીક વાર. વાત કરવામાં આવી કે ભોજરાજભાઈ જે આપણે રિનોવેશન કરવાનું છે શાસ્ત્રી મેદાનનું, એ થોડા દિવસ માટે ટાળી શકીએ તો આપણે અહીંયા મોટા ભવ્યતાવાળી ટુર્નામેન્ટ કરવાના જવાના છીએ. તો એ મુન્દ્રા ઇતિહાસ રચાયો એમાં ક્યાંક ને ક્યાંક અમારા નગરપાલિકાના ભોજરાજભાઈનો એ નિર્ણય ખૂબ જ સહયોગજનક રહ્યો, જેના કારણે આજે આપણે આ ભવ્યતાવાળી ટુર્નામેન્ટ આ ગ્રાઉન્ડ સાથે ભવ્યતા સાથે જોઈ છે. ત્યાર પછી એલઈડીના સૌરભભાઈ શાહ. સૌરભભાઈ શાહ બહુ ચિંતામાં હતા, પવન આવશે, એલઈડી પડશે, પણ અને- ભાઈ કે એલઈડી પડી નથી મારા ભાઈ, પણ તમે વટ પાડી દીધો છે. આવો વટ ક્યારે નથી પડ્યો. આજે રિઝલ્ટ આવ્યું ને મુન્દ્રામાં એલઈડીમાં, આવું રિઝલ્ટ ક્યારે નથી મળ્યું. એટલે સૌરભભાઈ શાહને આપણે એક વખત તાળીથી વધાવી દઈ, જે થર્ડ અમ્પાયરને ડિસિઝન લેવામાં એકદમ ઇઝી કરી આપતા હતા. સૌરભભાઈ શાહ એમની જે એલઈડીમાં જે મહેનત હતી, દરેક એમનું દર્શક સન્માન પણ કરશે. ખૂબ જ સારી રીતે કારણ- નિર્ણય જોઈ શકતા હતા. લાઈવ પણ ખૂબ જ સારું એની એલઈડી ઉપર દેખાયું. અભિનંદન સૌરભભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. ત્યાર પછી શ્યામ પીઠડિયા, જેનું આપણે સુરેલું સાઉન્ડ. શ્યામ પીઠડિયા, શ્યામભાઈ છે અહીંયા? ઓકે. ત્યાર પછી તૈયાર રહેશે શકીલ મેમણ. शकील मैंगन दुर्गापुर से आते हैं. तमन्ना लाइटिंग, शकील- बहुत सुंदर शकील भाई लाजवाब मेमन. तमन्ना श्यामभाई આવી लाइटिंग ગયા और છે? बाउंड्री. શ્યામભાઈનું સન્માન હું કહીશ રશીદ ગોહિલને કે શ્યામ પીઠડિયાનું સન્માન કરશે અને મોમેન્ટ આપશે. રશીદ જા. શકીલ મેમણના કોઈ માણસ હોય તો આવી જાય એમની ટીમમાંથી કોઈ. આ ટ્વિસ્ટ એટલે રાખ્યું હોય કે બધા માણસો ઘરે ના ભાગી જાય છેલ્લે ફાઇનલ એટલે બાકી રાખ્યું. ચામુંડા મંડપમાંથી ભરતભાઈ હોય તો આવી જાય. લાઇટ વાળા આવે છે, લાઇટ વાળા આવી જાઓ ભાઈ. ટાવર વાળા એલઈડી વાળા આવી ગયા. હા છે. ચામુંડા મંડપમાંથી છે ભરતભાઈ. ટાવર વાળા ભાઈ આવી જાઓ. એમનું સન્માન રાજદીપસિંહ જાડેજા કરશે. ત્યાર પછી આપણને જે સૌથી વધારે મજા કરાવી તો એવા સંદીપભાઈ પટેલ, સુદીપભાઈ પટેલ, ચંદ્રપાલસિંહ રાઠોડ અને થર્ડ અમ્પાયરમાં હતા દિનેશ કુમાર. પેલા બિલી બોર્ડન આવી જાય. સુદીપ પટેલ નું સન્માન કરશે ધમભા ઝાલા. પધારો. બિલી બોર્ડન ઓફ ગુજરાત મિસ્ટર સુદીપ પટેલ. દંબા સન્માનિત કરશે અમારા સુદીપભાઈ પટેલ, બિલી બોર્ડન ઓફ ગુજરાત. बिली बॉर्डन को $2 दो, वो भी धमभाई देंगे. યસ બિલી, કેટલી મજા આવી, શું કહેશો ટુર્નામેન્ટ વિશે? ઓકે, $, ફોર બિલી બોર્ડન ઓફ ગુજરાત.
ત્યાર પછી ચંદનસિંહ રાઠોડ. આપ 1 મિનિટ દંબા 2 મિનિટ ખાલી લેવા માંગીશ બિલી બોર્ડન માટે, કારણ કે આપ સૌએ એમને નાચતા જોયા હશે, એમ્પાયરિંગ કરતા જોયા હશે, પણ એક પિતા તરીકે જે ભૂમિકા નિભાવી રહ્યા છે બિલી બોર્ડન, ખૂબ જ યાદગાર પલ છે અમારા માટે, કારણ કે બિલી બોર્ડને પોતાની દીકરી માટે મહેનત રાત દિવસ કરી રહ્યા છે. 48 વર્ષની એમની ઉંમર થઈ છે, પણ જ્યારે એમની ડોક્ટરની પઢાઈ માટે અમેરિકા ગઈ છે ત્યારે અમેરિકાના આપ ફીસ જોઈ શકો છો, પણ એના માટે મહેનત કરી છે. બિલી, કેટલો સપોર્ટ અહીંથી મળ્યો છે અને કેટલી યાદો લઈને જવાના છો? ખૂબ ખૂબ ધન્યવાદ મુન્દ્રાની આજે ખૂબ ક્રિકેટની પ્રેમી જનતા છે. આયોજકને પહેલું તો હું ખૂબ ધન્યવાદ કરીશ કે જે મને અહીંયા મુન્દ્રામાં તમારા થ્રુ જે આવવાનો મોકો મળ્યો, અને અહીંયા મને એટલું બધું સન્માન મળ્યું છે કે સમજો કે ઇનામની તો કોઈ વાત નથી, પણ જે સન્માન મળ્યું છે એ બહુ મોટી વસ્તુ છે. અને આ ટુર્નામેન્ટ તો ગુજરાતની બહુ મોટી ટુર્નામેન્ટ હતી, એટલે મને એવું હતું કે આટલે બધે દૂર જવું કે ના જવું, પણ આવી ગયો તો પછી આવ્યા પછી એવું થયું કે બહુ જ સારું લાગ્યું આવ્યો, અને બહુ જ ખૂબ સુંદર આયોજન, અને આટલી બધી પબ્લિક મેં પહેલી વખત જોઈ છે મારી જિંદગીની અંદર. આટલા મોટા અમ્પાયરિંગમાં 16 વર્ષનો અનુભવ છે અમ્પાયરિંગનો, પણ આટલી બધી પબ્લિક મેં પહેલી વખત જોઈ છે આ મુન્દ્રાની અંદર. અને ખૂબ ક્રિકેટ પ્રેમી જનતા, ખૂબ ખૂબ આભાર, સૌ લોકોનો ખૂબ આભાર, આયોજનનો ખૂબ આભાર. थैंक यू वेरी मच. ये थे हमारे बिली बॉर्डन ऑफ गुजरात. हमारे एक और एम्पायर प्लीज बता रहे हैं मिस्टर दिनेश. આ તો ટેલર હે, દિનેશ આના પછીની જે ફોરકોટા. રમાડશું ને એ હજી પબ્લિક વધારે દેખાડશું. प्लीज दिनेश भाई बता रहे हैं उनके साथ चंद्रपाल सिंह. હવે હું આ એક મિનિટ. થોડુંક મારાથી एम्पायर अपना बाकी है. હા, दिनेश भाई प्लीज बता रहे हैं. दिनेश कुमार फ्रॉम कोटा. થર્ડ અમ્પાયરમાં દિનેશ કુમાર, बता रहे दिनेश कुमार. એમનું और, સન્માન. ચંદ્રકાંતભાઈ આવો. મુમેન્ટ નહીં લાવો ભાઈ જલ્દી. हमारे दिनेश कुमार कोटा राजस्थान से आते हैं और बहुत सुंदर वहाँ पे एम्पायरिंग करते हैं, जिसके चलते इस टूर्नामेंट के लिए उनका चयन किया गया और बहुत मेहरुबा। सचोट निर्णय, ओए, बहुत हरी सिंह। लाजवाब निर्णय. जोरदार तालियां हो जाए दिनेश कुमार के लिए. कोटा से आता हुआ ये हमारा एम्पायर. और हमारे एक और बेहतरीन एम्पायर प्लीज बता रहे, शायद इस टूर्नामेंट के नहीं, गुजरात के सबसे सर्वश्रेष्ठ एम्पायर मिस्टर चंद्रपाल सिंह राठौर फ्रॉम आबू रोड. गुजरात के चाहे कितनी भी बड़ी टूर्नामेंट हो, हमेशा पहला नाम अगर एम्पायरिंग का आता है तो वो चंद्रपाल सिंह राठौर का रहता है. सचोट निर्णय. हाल ही में हमारे आईपीएल और इंटरनेशनल एम्पायर अनिल चौधरी के साथ वो નથી આવ્યો. सेमिनार लेके आए हैं, जिसके चलते इनकी एम्पायरिंग और हूँ। बहुत लाजवाब है. इनके अंडर हूँ। में बिली बॉर्डन और दिनेश बिल्कुल। कुमार की लाजवाब. और ये हमारे एम्पायरिंग जीटीसी एम्पायरिंग पैनल के मुखिया है चंद्रपाल सिंह राठौर. जोरदार હું तालियां हो વિનંતી जाए. કરીશ કિરણભાઈ રાઠોડને કે કિરણભાઈ ધુવાને કે ચંદ્રપાલસિંહ રાઠોડનું સન્માન કરે. ત્યાર પછી હવે એક વિશેષ સન્માન જેવું હરેશભાઈ ગઢવી, જે આ આયોજન થયું ને એમાં મુખ્ય ભૂમિકા જેની કોઈની હતી ને, જેને આપણે કી કહેવાય, તો એવા હરેશભાઈ ગઢવી આ જે કંઈ લાઈવ થયું છે, આ મેનેજમેન્ટ થયું છે, ઓક્શન થયું, ઓક્શનની પૂરી તૈયારી, ઓક્શનની આખી રીત, આ બધું શીખડાવનાર હરેશભાઈ ગઢવી હતા. તો હું વિનંતી કરીશ રાજુભા રાઠોડ અને મીત આહિરને કે હરેશભાઈ ગઢવીનું સન્માન કરે. મીત આહિર અને રાજુભા રાઠોડ. આજે હું જે પણ છું મારી જીટીસી ટીમને કારણ છું, તો હું વિનંતી કરીશ મારી સાથે. મેં પહેલે દિવસે મારા મિત્રોને खूब જ हैरान કર્યા था. मैं शुभम और योग को भी विनंती करूंगा मेरे साथ जुड़े प्लीज. मिस्टर शुभम और योग, मिस्टर शुभम और योग दोनों से भी विनंती करूंगा प्लीज मेरे साथ स्टेज पे जुड़े. इन सभी की बदौलत बहुत बेहतर ये टूर्नामेंट यादगार रहा. सभी उपस्थित हो प्लीज. शुभम और योग यहाँ पे उपस्थित हो तो बता रहे, आपकी राह देखी जा रही है. जल्दी आ जाइए शुभम और योग, जल्दी आइए प्लीज. मिस्टर योग और शुभम डुकले, हाँ पूरी टीम, हरेश शुभम भाई। योग आकाश हरदीप, योग આવી જાઓ જલ્દી, जल्दी आ जाइए प्लीज. सभी आपकी राह देख रहे हैं. આવી જાઓ. और प्लीज जोरदार तालियों से स्वागत करें हमारी जीटीसी टीम. प्लीज बता रहे हैं ये हमारे अब तक जो एडवर्टाइजमेंट और पूरा विवरण बता रहे थे हमारे योग.
और उनके साथ शुभम उपस्थित है, प्लीज बता रहे शुभम। ओके, शायद अपने काम में बिजी है। હરેશભાઈ નું આપણે ત્યાર પછી હું વિનંતી કરીશ યશ મકવાણા જે આપણે સ્કોરરની મુખ્ય ભૂમિકામાં હતા એનું સન્માન હું વિનંતી કરીશ જીગરસિંહ રાઠોડને કે યશભાઈ મકવાણા જે આપણે જીગરસિંહ કહેવાય જયેન્દ્રસિંહ રાઠોડ જે સ્કોરર આપણા યશ મકવાણા છે એનું સન્માન કરશે. ત્યાર પછી કોમેન્ટર ભગીરથસિંહ જાડેજા નથી. ભગીરથસિંહ જાડેજા ઉપસ્થિત નથી, પણ 4 દિવસ સતત તેમણે પોતાની અવાજમાં ખૂબ સારી કોમેન્ટ્રી આપી છે અને મુન્દ્રાના સુકામે સર્વશ્રેષ્ઠ કોમેન્ટર છે એ ફરી એમણે સાબિત કરી આપ્યું. સિરાજભાઈ મલિક સિરાજભાઈ મલિક કોમેન્ટર સાથે યાસીર પણ જોડાશે. યાસીર તું પણ આવી જા. इस टूर्नामेंट की शुरुआत जो नींव रखी गई इनके वीडियो के साथ रखी गई थी, जो वीडियो 2.5 लाख व्यूवर्स तक पहुंचा, जिसके अब 3 लाख तक पहुंच चुका है. जोरदार तालियां हो जाए हमारे सिराज भाई और यासिर भाई के लिए. जो पहला वीडियो बनाया गया था स्वर्गीय नटूबा जेठूबा स्मृति कप का, वो वीडियो 3 लाखों तक लोगों तक पहुंचाया और इस टूर्नामेंट को बेहतर बनाया है. यासिर और सिराज ये जोड़ी, जैसे जय वीरू की जोड़ी शोले में फेमस थी, ऐसे यासीर और हमारे सिराज की जोड़ी मुंद्रा में फेमस है, कच्छ में फेमस है. ત્યાર પછી હું દીપેશભાઈ રાજગોર કોમેન્ટર હું વિનંતી કરીશ અમારા સર્વે કોમેન્ટર જે આજે હાજર છે બધાને વિનંતી, સુરેશભાઈ સાથે એમના દરેક અમારા મિત્રો જેમણે અલીભાઈ બધાય પ્લીઝ બધાય આવી જાઓ જેમણે ખૂબ સેવા આપી છે. અલી આવી જા પ્લીઝ, આપ પણ આવી જશો પ્લીઝ. બધા કોમેન્ટરે અમને બોલવાનો મોકો આપ્યો ત્યારે આપ સૌએ અમને સાંભળ્યા છે. આ લગભગ મુન્દ્રાની કોઈ પણ ટુર્નામેન્ટ હોય જેમાં કોમેન્ટ્રી સતત રાતના 2-2, 3-3, 4-4 વાગ્યા સુધી કરતા હોય છે આ અમારા મુન્દ્રાના દરેક કોમેન્ટર. પણ જ્યારે આજે મંચ હતો મોટો ત્યારે એમને કીધું કે ના હરેશભાઈ અમે સાંભળીએ છીએ, આપ બોલશો. એ બદલ આપ સૌ કોમેન્ટરોનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપની મુન્દ્રા પ્રત્યેની કચ્છ ક્રિકેટ પ્રત્યેની જે સેવાઓ છે હંમેશા યાદગાર રહેશે. સન્માન માટે આયોજક સમિતિ બધાનું સન્માન કરશે. કાદર શાહ અહીંયા હાજર છે. कादर शाह की तूती बोलती है. कादर शाह उपस्थित हो पधारे. कादर शाह की तूती बोलती है कच्छ में. कमेंट्री में कादर शाह उपस्थित हो तो पधारे प्लीज. ठीक નથી. ओके, હા મયુર સાગર આવી જા. મયુર ઉપર આવ. મયુરભાઈ આ જાઓ, તમે પણ આવી જાઓ બંને પ્લીઝ પ્લીઝ. સબીર આવી જા. ચલો હું વિનંતી કરીશ રાજદીપસિંહને અને કૃણાલને કે મયુર સાગર અને સબીરનું સન્માન કરશે. રાજદીપભાઈ અને કૃણાલ આજે અમારી વચ્ચે આટલા બધા કોમેન્ટર હતા. એની સાથે પ્રવીણ માતા ખાસ કરી ધારણેતીથી જોડાયા હતા, જે શ્રીલંકા હાલત ટૂર કરીને આવ્યા છે. એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ દૂરથી પોતે આ ટુર્નામેન્ટને પોતાનો સ્વર આપવા માટે પધાર્યા હતા, એ બદલ એમનો આભાર. હવે હું ચેક એમને આપીને ટ્રોફી મહેમાન હવે હું આપણે વિનર ટીમને બોલાવું એ પહેલાં આ આયોજનમાં જેને જેને સહયોગ કર્યો છે એ બધાનો રાઠોડ પરિવાર, રશીદ ગોહિલ પરિવાર અને આયોજન કમિટી વતી હું બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને ભવિષ્યમાં પણ આપણે આવા નવા આયોજન કરતા રહેશું એની પણ હું ખાતરી આપું છું. આપણે ક્યારેય ક્રિકેટ મુન્દ્રામાં બંધ નહીં થવાથી આનાથી સારા આયોજન કરતા રહેશું. અને આ તમારા બધાનો જે સહયોગ હતો એવો સહયોગ તમે પણ બધા આપતા રહેજો. Thank you.
ગ્રાઉન્ડમેન રોનકભાઈ. ચલો, જ્યારે આપણા બોલ આરડીમાં જતા હતા ને તરત પાછા આવતા હતા, ખેલાડીને ડિસ્ટર્બ ન થાય એટલા માટે જેને મદદ કરી છે એવા ગ્રાઉન્ડમેન રોનકનું કૃણાલસિંહ પરમાર. ત્યાર પછી હવે હું વિનર ટીમને કહું છું કે આવી જાય વિનર ટીમ અહીંયા. વિનર ટીમને ચેક આપશે રાજુભાઈ રાઠોડ, રશીદ ગોયલ અને જીગરસિંહ રાઠોડ. આ 3 જણા ચેક આપશે. प्लीज पधारे कैप्टन एंड ऑनर ऑफ द टीम। लगातार 5 सालों से इस ग्राउंड के ऊपर जिन्होंने हार का मुंह देखा था, आज सबसे बड़ी जीत उनके नाम रही है और हार के जीतने वाले को बाजीगर कहते हैं, द ग्रांड उमिया कहते हैं। प्लीज वेलकम कैप्टन युवराज सिंह एंड ऑनर ऑफ द टीम। The Grand Umia! Congratulations to Grand Umia, champion, Inami Rashi, 20 lakh rupees! Congratulations to the Grand Umia! એમના ઉભા રહેજો બધા, કોઈને જવાનું નથી હજી. ચલો, હવે હું આ મહેમાન જે છે બધા આપણા મેરુભા, હરીસિંહ, બાબુભાઈ, મહારાજ, દિલીપસિંહ, ભોજરાજભાઈ, પ્રણવભાઈ, આપણે મહારાજ ને ભોજરાજભાઈ અને દિલીપસિંહ, કિરણભાઈ તમે આગળ રહેજો અને હું પણ જોડો. ચલો, સાથે ભાઈ શ્રી કારોબારી ચેરમેન નગરપાલિકા મુંદ્રા બારોઈ દંબા ઝાલા પણ જોડાશે અને રશીદ ગોહિલ પણ જોડાશે. આ આખી આયોજક ટીમ એદ્રેમાન કેવર તમામ સિરાજ મલિક બધે જોડાશે ફોટો સેશનમાં. ભાઈ બધે જોડાઓ ભાઈ. ચેમ્પિયન ટીમ. હેલો Music. મ્યુઝિક. હલો, આના પછી છે ને કૃપાલ પારેખ અમારા રોટ્રેક્ટર છે, એમને વિનંતી કે આ આખા આયોજન માટે 2 શબ્દ બોલશે. કૃપાલ પારેખ રોટેરિયન છે અમારા ભાઈ શ્રી કૃપાલ પારેખ. મ્યુઝિક. તદુપરાંત આખા આયોજન માટે 2 શબ્દ બોલશે ભાઈ શ્રી કૃપાલભાઈ પારેખ, અમારા રોટ્રેક્ટર છે. જય માતાજી. આયોજનની વાત કરું તો ખૂબ જ સરસ આયોજન રહ્યું. મેનેજમેન્ટ, પ્લેયર્સને કોઈ બી તકલીફ નથી પડી. લાઈવ જોઈએ કે પ્લેયર્સને બધાને ઘરે બેઠા બેઠા બી અમારા ઘરવાળા, અમારા મિત્રો, ચાહકો બધા ત્યાં બેઠા બેઠા અમને સપોર્ટ કરતા હતા કે તમે જીતો, આપણી ટીમ સારી છે. ત્યાંથી બકઅપ થતું હતું અમને કે ભાઈ તમે જીતો. ક્યાં બાત હે કૃપાલભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપ આવ્યા મુંદ્રામાં, બહુ જ મજા આવી ભાઈ શ્રી. થેન્ક યુ સર. જય માતાજી.
હવે હું વિનંતી કરીશ દિનેશભાઈને, સુખદેવસિંહને અને રનર્સઅપ ટીમને કે આપણે જે ઇનામી રકમ છે એ તમને હું આપી દઉં અત્યારે જ તે રોકડી, બરાબર? રાજુ, ઓ ગાડીની ચાવી. જરૂરથી અમારા મહેમાનો પણ અનુભવ જરૂર લેશું. હવે આપણે લાઈવ અહીંયા છે ને એક આપણે દરબાર ઓલું મેં કીધું હાલો હજી ઝૂમ કરો, હજી થતું હોય તો. બસ હા, હવે આવ્યા, હવે બરોબર મોટું દેખાવું જોઈએ. હરેશભાઈ, લગભગ હું કિશોર સોની સાથે ખૂબ ક્રિકેટ રમ્યો છું. અત્યારે જે ભુજવાળાના ક્રિકેટરો સાથે રમ્યો છું. પણ આ તમે જે અત્યારે જે આયોજનમાં જે એલઈડી જે ક્લિયરિટી છે મેં મારી લાઈફમાં ક્યાંય નથી જોઈ ને ખૂબ સુંદર આયોજન કર્યો. તો તમને મુન્દ્રાનો કેવો અનુભવ છે? મેં પહેલાં પણ કીધું હતું કે હું તો અહીંયા જ કચ્છ જો અને મુન્દ્રા હું રહ્યો અહીંયા રહ્યો છું 3 મહિના વારઈ રોડ ઉપર. એમની સાથે ક્યાંક ને ક્યાંક અહીંયા આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ પણ રમ્યો છું, સવારની મોર્નિંગ ક્રિકેટ. મુન્દ્રા હું વર્ષોથી, કારણ કે મેં મારું ડેબ્યુ જ્યારે કર્યું હતું કચ્છની અંદર, એના પછી સીધો હું એવન મુન્દ્રા ભેરૈયા સેમિફાઇનલ રમવા ગયો હતો કિશોર સોનીની ટીમમાં. ત્યારથી કરી કચ્છ હું હંમેશા જ્યાં પણ મુંબઈ રમ્યો હોઉં કે પછી ઉત્તર ગુજરાત રમ્યો હોઉં કે સૌરાષ્ટ્રમાં રમ્યો હોઉં, ત્યાં એક જ વસ્તુ કહી છે, કચ્છ જેસા કંઈ નહીં. કચ્છ જેવું ક્રિકેટ ક્યાંય નથી રમાતું. કચ્છના ક્રિકેટરો હજી ઘણા બધા સારા છે, હજી પણ ઘણા બધા ક્રિકેટરો, દીપક છે, જેવી રીતે અસલમ રમે છે, જેવી રીતે માહિસ રમે છે, જેવી રીતે આપણો હિતેન્દ્ર, જય સોની, એવા ઘણા બધા પ્લેયરો હજી બહાર આવવાના શેષ છે. ભવિષ્યની અંદર કચ્છ ઘણું બધું આપવાનું છે. એટલે ફરી કહીશ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. હરેશભાઈ, ભવિષ્યમાં પણ આવા સુંદર આયોજનમાં તમે સાથ સહકાર આપો અને અમે તમને ઇન્ડિયા લેવલે ટેલિકાસ્ટ કરીએ એવી શુભકામના આપીએ છીએ. ખૂબ ખૂબ શુભેચ્છા હરેશભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપને આવા જ પ્રેમની અપેક્ષા હંમેશા રહેશે. અને ફરી જણાવી દઉં કે જીટીસીની શરૂઆત મુન્દ્રાથી જ થઈ હતી. આનો વિચાર લોકડાઉનની અંદર મેં મુન્દ્રાથી જ કરેલો હતો અને ગુજરાતના ક્રિકેટરોને કેવી રીતે બતાવવા એનો પ્રયત્ન મેં કર્યો હતો. જો આજે અમને સફળતા મળી હોય તો આપ સૌના પ્રેમથી અને સપોર્ટથી ગમે ત્યારે એની ટાઈમ મોટું આયોજન હોય, મોટું આયોજન નહીં પણ સારું આયોજન, અને ક્રિકેટરો માટે કંઈક સારું આયોજન છે, ત્યાં તમને હંમેશા અમારી જ્યાં જરૂર પડે જરૂરથી કહેશો, અમે હંમેશા ઉપસ્થિત રહીશું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં પણ ખૂબ પ્રગતિ કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ, થેન્ક યુ. બીજું એક વાત આપ સૌને જણાવી દઉં, મુન્દ્રા એના માટે પણ બહુ યાદગાર છે મારા માટે, કારણ કે મારા મામા, મારા સસુરજી દેવરાજભાઈ ગઢવી મુન્દ્રાની અંદર પીઆઈ રાઇટર તરીકે ભૂમિકામાં નિભાવી ચૂક્યા છે. અને એમનો મને હંમેશા જીવનમાં, જ્યારે હું પહેલી વાર નાસીપાસ થયો તો એમણે એમ કીધું હતું કે જીવનમાં જે કોન્ફિડન્સ હોય હંમેશા કરજો, અને એમનો ક્યાંક ને ક્યાંક સપોર્ટ આજે મને અહીંયા સુધી લઈ આવ્યો એ બદલ મુન્દ્રાનો અને દેવરાજભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ હરેશભાઈ. आभार. चलिए अब यहाँ पे होती है कहानी समाप्त, लेकिन दूसरी कहानी शुरू होने की तैयारी है. एक बार हिंदू एकता क्रिकेट लीग ऊंचा के अंदर आने वाली है. तालुका प्रीमियर लीग जल्द से शुरू होने वाली है. उसके भी रजिस्ट्रेशन जीटीसी के ऊपर देखने को मिलेंगे. जुड़े रहे जीटीसी के साथ. तालुका प्रीमियर लीग गुजरात का सबसे बड़ा लीग होने जा रहा है. थैंक यू वेरी मच. भारत माता की जय.